એ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારનો છે। દાતાર પર્વત ચડવા માટે 5000 જેટલી સીડીઓ ચડવી પડે છે, છતાં શ્રદ્ધાળુઓ અહીં હોશે હોશે આવે છે અને દાતારના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ચોમાસાની ઠંડી હવા, ધુમ્મસ અને વાદળોની વજह। वातावरण जो है वो बहुत साफ है, हवा बहुत अच्छी है यहाँ पे। और यहाँ के स्टाफ का एक अच्छा चीज लगा मेरे को, जो भी फॉरेस्ट का जो भी स्टाफ है यहाँ पे वातावरण को शुद्ध रखने के लिए प्लास्टिक का उसका प्रतिबंध लगाया हुआ है, उस पे बहुत अच्छी निगरानी है उनकी। वातावरण खूब सरस है, बेस्ट एम के तमे जाणे के माउंट आबू जाओ ત્યાં કરતા અહીંયા વધારે બેસ્ટ મજા હોય ને તો દાતાર અને ગિરનાર બે વસ્તુ આપણે જુનાગઢની ફેમસ છે કે તમારે જરૂર વિઝિટ લેવી જોઈએ। દાતારમાં ફરવા આવ્યું છે, અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે। દાતાર બાપુના દર્શન કર્યા છે અને હવે અમે નીચે જઈએ છીએ। અહીંયા વરસાદ આવે છે, બહુ મસ્ત સારું એવું વાતાવરણ છે, તો બધા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા આવજો। અમારે હાલતા મહિનામાં 1-2 વાર દાતાર કે ગિરનાર આવવાનું જ હોય છે। અહીંયા જે નજારો અત્યારે જે જોવા મળે તમને સાપુતારામાં કે ડાંગમાં કે ક્યાંય એવો જોવા નહીં મળે। અને અહીંયા જે અત્યારે ફોરેસ્ટ વાળા કે જે ધ્યાન રાખે છે પ્લાસ્ટિક પ્રતિબંધ છે એ બહુ સારું છે। અત્યારે પ્રકૃતિ પ્રેમીઓ બધા આવતા હોય છે રવિવારે। ચોમાસાની ઋતુમાં દાતાર અને ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની ભીડ જામતી હોય છે, ત્યારે દાતાર પર્વત પર હાલ આહલાદક નજારો જોવા મળી રહ્યો છે અને ઝરમર વરસાદ પણ અહીં વરસી રહ્યું છે। ત્યારે હાલ જે દાતાર પર્વતના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે આહલાદક નજારો છે। વાદળો હાલ જે રીતે લોકોને સ્પર્શી રહ્યા છે અને હાલ આ જે લીલોતરી પણ છવાઈ ઉઠી છે, પરંતુ વરસાદ છે તે હાલ ઝરમર વરસી રહ્યો છે ને જેના કારણે વાતાવરણ અતિ શુદ્ધ બન્યું છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ। ચોમાસાની ઋતુમાં લોકો હિલ સ્ટેશન જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જુનાગઢનો દાતાર અને ગિરનાર પર્વત પર ચોમાસા દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। મારા પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો, આ દાતાર શેરડીના છે કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે રવિવાર અને ચોમાસાનું વાતાવરણ હોવાથી હાલ છે તે દાતાર ચડવા જઈ રહ્યા છે। અને જે વાતાવરણ જોઈ શકો છો કે જે વાદળાઓ છે તે આ ડુંગરને સ્પર્શી અને જઈ રહ્યા છે અને આ વરસાદી માહોલ પણ છે, ઝરમર વરસાદ અહીં વરસી રહ્યો છે અને તેનો આનંદ છે તે શ્રદ્ધાળુઓ માણી રહ્યા છે। સાથે દાતાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધ છે, જેને લઈને વન વિભાગ દ્વારા પણ સતત લોકોને પ્લાસ્ટિક ન લઈ જવા અને ખાસ કરીને પ્રતિબંધિત વિસ્તારમાં ન જવાની અપીલ કરાઈ છે। અને હાલ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાતાર અને ગિરનાર તરફ ફરી વળ્યા છે, જ્યારે આજે રવિવારની રજા માણવા દાતાર પર્વત પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાત।